નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. શું તમે પણ બીએસએફ ભરતીની રાહ જોઈ રહ્યા છો? જો હા, તો આ વિડીયો તમારા માટે છે, કારણ કે આજે બીએસએફે હેડ કોન્સ્ટેબલ મંત્રી અને એએસઆઈ સ્ટેનોની પોસ્ટ માટેનું નોટિફિકેશન બહાર પાડી દીધું છે, જેમાં લાયક ઉમેદવારો ખાલી જગ્યાઓ માટે એપ્લાય કરી શકે છે. તો આ ભરતીની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોઈશું. એ પહેલાં જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે. વિડીયો શરૂ કરીએ પહેલાં ખાસ સૂચના કે વિડીયોમાં આપેલી તમામ માહિતી શાંતિથી જોવી અને સમજવી, જેથી કરીને ફોર્મ ભરતા સમયે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે. આગળ વાત કરીએ તો જે સંસ્થાનું નામ છે એ બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ તરફથી આ નોટિફિકેશન છે બહાર પાડવામાં આવ્યું છે. પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ રહેશે એચસી મંત્રી, હેડ કોન્સ્ટેબલ મંત્રી અને એએસઆઈ સ્ટેનોની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે. જોબ લોકેશનની વાત કરીએ તો જોબ લોકેશન રહેશે ઓલ ઇન્ડિયા અને ફોર્મ ભરવાનો જે મોડ છે એ ઓનલાઈન રહેશે. હવે મહત્વપૂર્ણ તારીખની વાત કરી લઈએ તો તમારે ઓનલાઈન ફોર્મ ભરવાની જે તારીખ છે એ 9 જૂન 2024થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 8 જુલાઈ 2024 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઉંમર મર્યાદામાં જે મિનિમમ છે એ 18થી લઈને મેક્સિમમ 25 વર્ષ સુધીના ઉમેદવાર અહીંયા એપ્લાય કરી શકે છે. અને આ સાથે જે ઉંમરમાં જે છૂટછાટ આવે છે એ સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવેલી છે. અરજી ફીઝની વાત કરી લઈએ તો અરજી ફીઝમાં ઓપન, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 147 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે, જ્યારે એસસી એસટી માટે ફક્ત 47 રૂપિયા ચલણ રાખવામાં આવેલું છે. અને જે ફોર્મ ચલણ ભરવાનું જે મોડ છે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. હવે આપણે પસંદગી પ્રક્રિયાની વાત કરી લઈએ તો પસંદગી પ્રક્રિયામાં સૌપ્રથમ છે ફિઝિકલ રહેશે, ત્યારબાદ રિટર્ન એક્ઝામ રહેશે. મિત્રો ખાસ નોટ કરી લેજો, સૌપ્રથમ ફિઝિકલ રહેશે. ફિઝિકલમાં જે લોકો પાસ થશે એ લોકોને રિટર્ન એક્ઝામ માટે બોલાવવામાં આવશે. રિટર્ન એક્ઝામ પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે અને ત્યારબાદ મેડિકલ એક્ઝામ આપવાની રહેશે. હવે આપણે એક્ઝામ પેટર્નની વાત કરી લઈએ તો એક્ઝામ પેટર્નમાં જે છે હિન્દી, ઇંગ્લિશ, જેમાં દરેક પ્રશ્નના 1 માર્ક ગણવામાં આવે છે, જેમાં 20 પ્રશ્નોની સંખ્યા રહેશે, જ્યારે જનરલ ઇન્ટેલિજન્સમાં પણ 20, સંખ્યાત્મક યોગ્યતા જે કહેવાય છે નંબરિક એપ્ટિટ્યૂડ તેના પણ 20 માર્ક, ત્યાર પછી કારકુની યોગ્યતા જે આવે છે તેના પણ 20 માર્ક, મૂળભૂત કોમ્પ્યુટર જે આવે છે એટલે કે બેઝિક કોમ્પ્યુટર આવે છે તેના પણ 20 માર્ક, એમ ટોટલ 100 પ્રશ્ન રહેશે અને 100 માર્કનું પ્રશ્નપત્ર અહીંયા પૂછવામાં આવશે. મિત્રો આ ભરતીનું ફોર્મ જો તમારે ઓનલાઈન ઘરે બેઠા ફોર્મ ભરવું હોય તો અહીંયા સ્ક્રીન ઉપર જે તમને નંબર શો થઈ રહ્યો છે એ આપણો જ નંબર છે. ત્યાં જઈને તમે વોટ્સઅપમાં ડીએમ કરી શકો છો અને તમે ઓનલાઈન ફોર્મ ઘરે બેઠા ભરી શકો છો. હવે આપણે વેકેન્સીની વાત કરી લઈએ તો વેકેન્સીમાં જે સીઆરપીએફ છે તેમાં ટોટલ 21 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. બીએસએફમાં 17, આઈટીબીપીમાં 56, સીઆઈએસએફમાં 146 અને એસએસબીમાં 3. આ જે છે એએસઆઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સ્ટેનો માટે જે પોસ્ટ છે તેની વાત કરી. હવે આપણે હેડ કોન્સ્ટેબલ મિનિસ્ટ્રીયલમાં જઈએ તો મિનિસ્ટ્રીયલમાં રહેશે સીઆરપીએફમાં 282, બીએસએફમાં 302, આઈટીબીપીમાં 163, સીઆઈએસએફમાં 496, એસએસબીમાં 5 અને અસમ રાઇફલમાં 35. એમ ટોટલ 1526 જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવી છે. હવે આપણે મેઇન ટોપિક ઉપર આવીએ કે ક્વોલિફિકેશન શું રાખવામાં આવ્યું છે, શૈક્ષણિક લાયકાત શું રાખવામાં આવેલી છે. તો શૈક્ષણિક લાયકાતમાં જે છે એચસી મિનિસ્ટ્રીયલ અથવા એએસઆઈ સ્ટેનોમાં તમારે ફોર્મ ભરવું હોય તો તમારી મિનિમમ લાયકાત છે 12 પાસ કોઈ પણ ઉમેદવાર અહીંયા એપ્લાય કરી શકે છે. તો મિત્રો આ હતી બીએસએફ તરફથી હેડ કોન્સ્ટેબલ મિનિસ્ટ્રીયલ અને એએસઆઈ સ્ટેનોની જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તેની મેં સંપૂર્ણ માહિતી અહીંયા
જણાવી દીધી. અને જો તમારે ઓનલાઈન ફોર્મ ભરતા શીખવું હોય તો મને નીચે કમેન્ટ કરો, જેથી કરીને હું નેક્સ્ટ વિડીયો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું એ હું તમને જણાવીશ. અને હા, જો તમારે ઘરે બેઠા ફોર્મ ભરવું હોય તો એ સ્ક્રીન ઉપર જે નંબર શો થઈ રહ્યો છે તેમાં તમે વોટ્સઅપમાં મેસેજ કરીને તમે ઓનલાઈન ઘરે બેઠા ફોર્મ ભરી શકો છો. તો મિત્રો બીએસએફ હેડ કોન્સ્ટેબલ મિનિસ્ટ્રીયલ અને એએસઆઈ સ્ટેનોની મેં સંપૂર્ણ માહિતી અહીંયા જણાવી દીધી. છતાં આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરીને જણાવો, જેથી તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને જે લોકોએ હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લ્યો, જેથી જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.